रुको जरा. અલ્યા ધોળી શીખું હું ભાવ લાવ્યા? 150 રૂપિયાના 3 કિલો. અરરર કેમ? હમણાં 2 દી પહેલા હું છે ને 50 ના કિલો લાવી હતી. 50 કિલો? હા, થોડી તું કઈ સ્કૂલમાં ભણી કે જરીક મને? ઇંગ્લિશ મીડિયમ પ્રાઇવેટ સ્કૂલ. તમારે જેમ સરકારીમાં નથી ભણ્યું. અમે ભલ સરકારી ભણ્યા હોય પણ તારી પ્રાઇવેટ સ્કૂલનું નામ તો કે મને. પ્રાઇવેટ સ્કૂલ નું નામ કહી દઉં તો એ પ્રાઇવેટ થોડું રહે. હાયરે કરી આઈને થોડે બોલો. મારે તારી ભેગું રહેવું હોય અને ખુશ રહેવું હોય તો શું કરવી આપણે? એવું બે વસ્તુ ભેગું ન થાય હો. કાં તો મારી ભેગા રહી લ્યો કાં તો ખુશ રહી લ્યો. કઈક વયસ ગાળાનો રસ્તો થાય કઈ કીરની એ વચગાળાનો રસ્તો જ ન આવે આમાં. હા એવું સારું હાલ તો હું હવે તારી ભેગું રહેવાનું કરું, રાજી રાખવાનું જેવા મારા નસીબ. કાળુ મને 1000 રૂપિયા આપો ને મારે હે ને વાળ સીધા કરાવવા જાવ. તું 1000 નહીં 10,000 લઈ જા, વાળે સીધા કરાવતી આય અને તારી જીભે સીધી કરાવતી આય. અને પાર્લર વાળાને પૂછી લેજે કે વાળ જેમ થોડોક ટાઈમ પછી કુડકુડિયા થઈ જાય ને ઈ જીભ નો થવી જોઈએ. બાકી 10,000 લઈ જા તિજોરીમાં જ પડ્યા લઈ જા તું ગાયે ગા જા. મારે પૈસા જ નથી જોતા, તમારું આવું ને આવું જ હોય. આવ થોડી લગન કર્યામાં ભૂલ કોની? ભૂલ મારી. ચૂપ રહું તો મીંઢી, બોલું તો બોલકણી, હસું તો ગાંડી, રડું તો રોતડી, મેકઅપ કરું તો કેરેક્ટરલેસ, ના કરું તો દેશી, અને કામ કરું તો દેખાડો, ના કરું તો કામચોર. હું છે પણ તારી ભૂલ નથી, મારી ભૂલ છે. મેં પૂછ્યું. કાળુ હા તમને બીક ક્યારે લાગે? મને બીક આમ તો કોઈની લાગે નહીં, પણ જઈ જમવા બેઠો અને તું આવ્યો અને મને એમ કે તમે જમી લ્યો પછી એક વાત કહું એટલે મારા હાજા ગગડી જાય.